ઘરની ઓળખ. આ દીવાનખાનું છે. આ ઘરની મુખ્ય ઓરડી છે. આ કુલર છે. આમાંથી ઠંડી હવા આવે છે. આ ઘડિયાળ છે. આનાથી સમય સમજાય છે. આ પંખો છે. આનાથી હવા ફેલાતી રહે છે. આ ટ્યુબલાઇટ છે. આનાથી જૂજ પ્રકાશ મળે છે. આ તારીખિયું છે. આમાં આપણને વર્ષના દિવસો સમજાય છે. આ દરવાજો છે. આ ઘરનો મુખ્ય દરવાજો છે. આ ટેબલ પર દૂરદર્શન યંત્ર છે. આમાં આપણે મનોરંજક કાર્યક્રમ જોઈએ છીએ. આ મધ્ય ટેબલ છે. આના પર સુશોભિત વસ્તુ પણ મુકાય છે. આ ચિત્ર છે. દિવાલ પર લગાવેલા આ ચિત્રને કુદરતી દ્રશ્ય કહેવાય છે. આ સોફા છે. આના પર આપણે બેસીએ છીએ. આ દૂરભાષ છે. દૂરભાષની સહાયથી દૂરની વ્યક્તિ સાથે બોલી શકાય છે. આ દૂરભાષનું સ્ટેન્ડ છે. આના પર દૂરભાષ મુકાય છે. આ આરામ કક્ષ છે. અહીં આપણે સૂઈએ છીએ. આ વ્યક્તિ ચિત્ર છે. આ શોભા માટે અથવા યાદગીરી માટે લગાવાય છે. આ બારી છે. બારીમાંથી પ્રકાશ અંદર આવે છે. આ પડદા છે. ઘરમાં અતિશય અજવાળું ના જોઈએ ત્યારે પડદા લગાવાય છે. આ વાતાનુકૂલન યંત્ર છે. આનાથી હવા ઠંડી થાય છે. આ પલંગ છે. આના પર આપણે સૂઈએ છીએ. આ ઓશિકા છે. સૂતી વખતે માથાની નીચે નરમ ઓશિકા લઈએ છીએ. આ ચાદર છે. ઠંડીમાં ઓઢવા માટે આપણે ચાદર લઈએ છીએ. આ પેટી છે. આમાં સામાન મૂકીએ છીએ. આ અરીસો છે. આમાં આપણું પ્રતિબિંબ દેખાય છે. આ ટેબલ પરનો દીવો છે. આ રાતે ભણવા માટે વપરાય છે. આ આરામ ખુરશી છે. આના પર બેસીને આપણે હિંડોળા ખાઈએ છીએ. આ ભોજન કક્ષ છે. બધા અહીં જ જમે છે. આ જમવાનું ટેબલ છે. આના પર આપણે જમીએ છીએ. આ ખુરશી છે. આનો ઉપયોગ બેસવા માટે થાય છે. આ ફળોની ટોપલી છે. આમાં ફળો મુકાય છે. આ હાથ રૂમાલ છે. હંમેશા સ્વચ્છ હાથ રૂમાલ વાપરવો. આ ફૂલદાની છે. આમાં ફૂલો મુકાય છે. આ પટ્ટીના પડદા છે. આ સ્નાનગૃહ અને શૌચાલય છે. આ નિકાસ પંખો છે. આમાંથી અંદરની અશુદ્ધ હવા બહાર જાય છે. આ ગીઝર છે. આનાથી આપણને ગરમ પાણી મળે છે. આ વોશ બેસિન છે. આમાં હાથ ધોવાય છે. આ કબાટ છે. આમાં ધોવાનો પાવડર, સાબુ, દંતમંજન, રેઝર અને દાઢીનો સાબુ મૂકેલા છે. આ ટોવેલ છે. આનાથી શરીર લૂછવામાં આવે છે. આ શોવર છે. આમાંથી વરસાદની જેમ પાણી પડે છે. આ સ્નાનનું હોજ છે. આમાં બેસીને સ્નાન કરી શકાય છે. આ પગલૂછણીઓ છે. ભીણા પગ લૂછવા માટે આ વપરાય છે. આ ડબ્બો છે. આનાથી આપણે પાણી લઈએ છીએ. આ બ્રશ છે. આનાથી જમીન ઘસાય છે. આ ટીપ કાગળની રીલ છે. આ હાથ લૂછવા માટે વપરાય છે. આ સાબુ છે. સાબુથી શરીર સ્વચ્છ થાય છે. આ ડોલ છે. નહાવા માટે આપણે ડોલમાં પાણી લઈએ છીએ. આ નળ છે. નળમાંથી આપણને પાણી મળે છે. આ અમારી પ્રસાધનોની ઓરડી છે. આ દીવો છે. આનાથી આપણને અજવાળું મળે છે. આ પ્રસાધનનું ટેબલ છે. આના પર સૌંદર્ય પ્રસાધનો મુકાય છે. આ મોઢા પર લગાવવાનો પાવડર છે. આ શણગાર પેટી છે. આમાં સૌંદર્ય સામગ્રીઓ હોય છે. આ ટેબલ છે. ભણવા માટે આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ. આ સ્ટૂલ છે. તમે આના પર બેસી શકો છો. આ કબાટ છે. આમાં કપડાં અને અન્ય સામાન મુકાય છે. આ બાસ્કેટ છે. બજારમાં ફળો અને શાકભાજી ખરીદતી વખતે આનો વપરાશ કરાય છે. આ બાટલી છે.
આમાં દ્રવ્ય પદાર્થ સાચવવામાં આવે છે. આ થર્માસ છે. આમાં ગરમ દ્રવ્ય ગરમ અને ઠંડુ દ્રવ્ય ઠંડુ રહે છે. આ સાવરણી છે. ઘર વાળવા માટે આનો વપરાશ થાય છે. આ સૂંપડી છે. ઘરનો કચરો ભેગો કરવા માટે આનો વપરાશ થાય છે. આ કચરાનો ડબ્બો છે. ઘરમાંથી ભેગો કરેલો કચરો આમાં નખાય છે. આ નિર્વાત સ્વચ્છતા યંત્ર છે. ઘર સ્વચ્છ કરવા માટે આનો વપરાશ થાય છે. આ પોતું છે. ફરશ લૂછવા માટે આનો વપરાશ થાય છે. આ ધુલાઈ યંત્ર છે. આમાં આપણે કપડાં ધોઈ શકીએ છીએ. આ હેંગર છે. કપડાં લટકાવવા માટે આનો ઉપયોગ થાય છે. આ ઇસ્ત્રી છે. આનાથી આપણે કપડામાં ઇસ્ત્રી કરીએ છીએ. આ બાલાગાડી છે. નાના ભૂલકાઓને ફરાવવા માટે આનો ઉપયોગ થાય છે. આ નેલ કટર છે. નખ કાપવા માટે આનો વપરાશ થાય છે. આ પર્સ છે. પૈસા કે બીજું વસ્તુઓ મૂકવા માટે સ્ત્રીઓ આનો ઉપયોગ કરે છે. આ ઓફિસની બેગ છે. ઓફિસનો સામાન મૂકવા માટે આનો ઉપયોગ થાય છે. આ પ્રવાસ બેગ છે. પ્રવાસનો સામાન મૂકવા માટે આનો ઉપયોગ થાય છે. આ મીણબત્તી છે. વિદ્યુત પ્રવાહ બંધ થતાં આપણે પ્રકાશ માટે મીણબત્તી વાપરીએ છીએ. આ ટોર્ચ છે. આનો ઉપયોગ અંધારામાં પ્રકાશ માટે થાય છે. આ સિલાઈ યંત્ર છે. આના પર કપડાં સિવાય છે. આ સોય દોરા છે. કપડાં સીવવા માટે આનો ઉપયોગ થાય છે. આ તાળું અને ચાવી છે. આપણે બહાર જતી વખતે સુરક્ષા માટે આપણું ઘર તાલાબંધ કરીએ છીએ. આ સીડી છે. ઊંચે ચડવા માટે સીડીનો વાપર થાય છે. આ દોરી છે. વસ્તુ એક સાથે બાંધવા માટે દોરી વપરાય છે.